કલ્પના કરીએ કે એક 4 વર્ષનું બાળક સંતાકુકડી રમી રહ્યું છે. તે દોડીને ઓરડાની વચ્ચે ઊભું રહે છે અને ફક્ત પોતાની આંખો પર પોતાના 2 નાના હાથ મૂકી દે છે અને પૂરા આત્મવિશ્વાસ સાથે માને છે કે હવે તે અદૃશ્ય થઈ ગયું છે. હા, અને આપણને આ દૃશ્ય ખૂબ જ ક્યુટ લાગે છે. હસીને આપણે તેને શોધી કાઢવાનો ઢોળ પણ કરીએ છીએ. બરાબર, સાચી વાત. પણ સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે જ્યારે આ જોયું ને ત્યારે તેમને તેમાં માત્ર ક્યુટનેસ નહીં પણ માનવ બુદ્ધિ કેવી રીતે કામ કરે છે અને તેનો વિકાસ કેવી રીતે થાય છે તેનો એક બહુ મોટો સંકેત દેખાયો. એટલે પિયાજેએ ખરેખર એક એવી દુનિયા તરફ આપણું ધ્યાન દોર્યું જ્યાં બાળકના મગજને એક ખાલી વાસણ માનવામાં આવતું નથી, જેમાં બહારથી માત્ર માહિતી રેડવાની હોય. તેમને દર્શાવ્યું કે બાળક પોતે એક નાનકડા વૈજ્ઞાનિકની જેમ પોતાની આસપાસની દુનિયાનું અર્થઘટન કરે છે, સિદ્ધાંતો બનાવે છે અને તેને ચકાસે છે. અચ્છા, એટલે જુઓ, આજના આપણા આ ગહન અભ્યાસમાં આપણે આ જ જટિલ અને રસપ્રદ પ્રક્રિયાને સમજવાનો પ્રયાસ કરીશું. ચોક્કસ. આપણી પાસે શૈક્ષણિક વ્યાખ્યાનની કેટલીક નોંધો છે જે પિયાજેના બોધાત્મક અથવા તો જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતને, જેને કોગ્નિટિવ ડેવલપમેન્ટ થિયરી કહેવાય છે, તેને વિગતવાર સમજાવે છે. હા. તો આજના આ ડીપ ડાઇવનું મિશન એ શોધવાનું છે કે મગજ માહિતીને કેવી રીતે પકડે છે, પ્રક્રિયા કરે છે અને બુદ્ધિનો પાયો કેવી રીતે નાખે છે. બિલકુલ, અને આ બહુ અગત્યનો વિષય છે. ચલો, આને થોડું સરળ ભાષામાં સમજીએ. પિયાજે રચનાવાદ એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમના પ્રણેતા હતા. તેમનો સ્પષ્ટ મત હતો કે જ્ઞાનનું નિર્માણ થાય છે. હા, એટલે બુદ્ધિ એ જન્મજાત મળેલી કોઈ ભેટ નથી જે સીધી વારસામાં મળી જાય. પણ તે પર્યાવરણ સાથેની સતત આંતરક્રિયાનું પરિણામ છે. અને હું અહીં ઉમેરવા માંગીશ કે આ જ્ઞાનના નિર્માણની શરૂઆત સૌથી પાયાના એકમથી થાય છે, જેને સ્ત્રોતમાં સ્કીમા તરીકે ઓળખવામાં આવ્યો છે. સ્કીમા, બરાબર. હા, જો બુદ્ધિ એક વિશાળ ઇમારત હોય તો સ્કીમા તેની ઈંટો છે. મગજને અસ્તવ્યસ્ત માહિતી જરાય પસંદ નથી હોતી. તે દરેક અનુભવ કે વિચારને એક માળખામાં ગોઠવે છે. એટલે જો હું આને એક ઉદાહરણથી સમજું, જો આપણે મગજને એક વિશાળ ફાઇલિંગ કેબિનેટ માનીએ તો સ્કીમા તેના અલગ અલગ ફોલ્ડર્સ છે. સાવ સાચી વાત. હા, એટલે જ્યારે પણ કોઈ નવી માહિતી આવે ત્યારે મગજ તેને આમ તેમ ફેંકી દેવાને બદલે ચોક્કસ ફોલ્ડરમાં ગોઠવે છે. ઉદાહરણ તરીકે, એક નાના બાળકે વારંવાર પક્ષીઓને જોયા છે. બરાબર. તો તેના મગજમાં પક્ષી નામનો એક ફોલ્ડર એટલે કે સ્કીમા બની જાય છે. બરાબર. આ ફોલ્ડરની વ્યાખ્યા છે કે જે હવામાં ઉડે છે અને જેને પાંખો હોય છે. હવે અહીં રસપ્રદ વાત એ છે કે જ્યારે તે બાળક આકાશમાં કંઈક નવું ઉડતું જુએ છે, માની લો કે એક વિમાન, ત્યારે તે તરત જ પોતાના મગજના ફાઇલિંગ કેબિનેટમાં તપાસ કરે છે. અચ્છા. તેને પેલું ઉડવા અને પાંખોવાળું ફોલ્ડર મળે છે અને તે વિમાનને પણ મોટું પક્ષી કહી દે છે. એટલે તે વિમાનને પક્ષીના ફોલ્ડરમાં નાખી દે છે. હા, નવી માહિતીને પોતાના અસ્તિત્વમાં રહેલા જૂના સ્કીમામાં ફિટ કરી દેવાની આ પ્રક્રિયાને આત્મસાતીકરણ એટલે કે એસિમિલેશન કહેવાય છે. એટલે આ તો મગજની શોર્ટકટ મારવાની રીત થઈ ગઈ ને? બિલકુલ. નવી વસ્તુ દેખાય, જૂનું લેબલ લગાવી દીધું ને કામ પૂરું. મગજને વધારે મહેનત કરવી પડતી નથી. પણ મારો પ્રશ્ન એ છે કે દરેક વખતે આ શોર્ટકટ થોડી કામ લાગે. ના જ લાગે ને? જો તે જ બાળક કોઈ ચામાચીડિયાને જુએ તો કદાચ શરૂઆતમાં તેને પક્ષી કહી દેશે. પરંતુ જ્યારે તે વિમાનને જમીન પર નજીકથી જુએ છે ત્યારે તો તેને સમજાય છે ને કે આ વસ્તુ પક્ષીની જેમ દાણા નથી ખાતી. હા. આમાં કોઈ જીવ નથી, આનો અવાજ સાવ અલગ છે. એટલે અહીં પેલું જૂનું ફોલ્ડર તો કામ નથી જ આવતું. અને અહીં જ જ્ઞાનાત્મક સંઘર્ષ એટલે કે કોગ્નિટિવ કોન્ફ્લિક્ટ નામની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા જન્મ લે છે. અચ્છા. મગજમાં એક પ્રકારની અસ્વસ્થતા કે માનસિક ઘર્ષણ ઊભું થાય છે, કારણ કે જૂની માન્યતા અને નવો અનુભવ એકબીજા સાથે ટકરાય છે. મગજને આ અસ્વસ્થતા પસંદ નથી, તેને સંતુલન જોઈએ છે. જેને ઇક્વિલિબ્રેશન કહેવાય છે, રાઈટ? હા, બરાબર. આ સંતુલન પાછું મેળવવા માટે મગજને પોતાના જૂના સ્કીમામાં ફેરફાર કરવો પડે છે અથવા સંપૂર્ણપણે એક નવું ફોલ્ડર બનાવવું પડે છે. ઓહ, એટલે બાળક સમજે છે કે સજીવ પક્ષીઓ અને નિર્જીવ વિમાનો બંને અલગ છે. હા, અને જૂના જ્ઞાનમાં આ બદલાવ લાવવાની પ્રક્રિયાને સમાયોજન એટલે કે અકોમોડેશન કહેવામાં આવે છે.
એટલે આનો અર્થ એ થયો કે આત્મસાતીકરણમાં આપણે દુનિયાને આપણા વિચારો મુજબ ઢાળીએ છીએ, હા, જ્યારે સમાયોજનમાં આપણે દુનિયા મુજબ આપણા વિચારો બદલીએ છીએ. એકદમ સચોટ વાત કરી. અને અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે જ્ઞાનાત્મક સંઘર્ષ એ કોઈ ખરાબ વસ્તુ નથી. આપણને સામાન્ય રીતે સંઘર્ષ શબ્દ બહુ નકારાત્મક લાગે છે, પણ ખરેખર તે શીખવાની સૌથી પહેલી શરત છે. સાચી વાત. જો સંઘર્ષ ન થાય તો નવું ફોલ્ડર બને જ નહીં. અને આ જ રીતે આત્મસાતીકરણ અને સમાયોજનની સતત ચાલતી સાયકલ દ્વારા બાળકની બુદ્ધિનો વિકાસ થાય છે. એટલે જ બાળકો સતત પ્રશ્નો પૂછતા હોય છે. બિલકુલ. તેઓ તેમના મગજમાં ચાલતા જ્ઞાનાત્મક સંઘર્ષને ઉકેલવા માંગતા હોય છે. જ્યારે પણ તેમનો સામનો કોઈ એવી વસ્તુ સાથે થાય જે તેમના હાલના સ્કીમામાં બંધ બેસતી ન હોય, ત્યારે તેઓ અસ્વસ્થ થાય છે. અને જ્યાં સુધી નવું સમાયોજન ન થાય ત્યાં સુધી તેઓ શાંત બેસતા જ નથી. હા. હવે મગજની આ સતત અપડેટ થતી સોફ્ટવેર સિસ્ટમ અને સ્કીમાની આ ગોઠવણ સમજ્યા પછી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આ પ્રક્રિયા દરેક ઉંમરે એક સરખી જ હોય છે? ના, એવું નથી હોતું. એટલે શું 2 વર્ષનું બાળક અને 10 વર્ષનું બાળક એક જ રીતે સમાયોજન કરે છે? બિલકુલ નહીં. પિયાજેએ બૌદ્ધિક વિકાસને 4 ચોક્કસ તબક્કાઓમાં વહેંચ્યો છે. હું સમજાવું. પ્રથમ તબક્કો છે સંવેદનાત્મક કારક તબક્કો અથવા સેન્સરી મોટર સ્ટેજ. ઓકે. જે જન્મથી લઈને 2 વર્ષ સુધીનો છે. નામ પરથી જ સ્પષ્ટ છે કે અહીં દુનિયાને સમજવાનું માધ્યમ માત્ર સંવેદનાઓ છે, જેમ કે જોવું, સાંભળવું, સ્પર્શ કરવો અને શારીરિક હલનચલન. હા, કારણ કે આ ઉંમરે ભાષાનું તો સંપૂર્ણ અભાવ હોય છે, તેથી બાળકનું આખું બ્રહ્માંડ તેની શારીરિક ક્રિયાઓ પૂરતું જ સીમિત હોય છે. આપણે ઘણીવાર નોંધ્યું છે કે નાના બાળકો વારંવાર હાથમાંથી રમકડાં નીચે ફેંકી દે છે. હા. આપણને લાગે કે તેઓ તોફાન કરે છે, પણ ખરેખર તેઓ પદાર્થ વિજ્ઞાનના નિયમો ચકાસી રહ્યા હોય છે ને, ગુરુત્વાકર્ષણનો સ્કીમા બનાવી રહ્યા હોય છે. બરાબર. પણ આ તબક્કાનો સૌથી મોટો માઇલસ્ટોન છે વસ્તુ સ્થાયિત્વ અથવા ઓબ્જેક્ટ પરમનન્સની સમજ આવવી. હા, વસ્તુ સ્થાયિત્વ એટલે? કે વસ્તુનું અસ્તિત્વ કાયમ રહે છે તે સમજવું, રાઈટ? હા. શરૂઆતના મહિનાઓમાં બાળકનો મગજનો નિયમ બહુ સાદો હોય છે કે જે નજરની સામે નથી તેનું અસ્તિત્વ નથી. જો રમકડું ધાબળા નીચે છુપાવી દીધું તો બાળક રડવાનું બંધ કરી દેશે. સાચી વાત. કારણ કે તેના મગજમાં હવે તે રમકડાનું અસ્તિત્વ જ ભૂસાઈ ગયું છે. તે તેને શોધવાનો કોઈ પ્રયાસ જ નહીં કરે. પરંતુ 8 થી 9 મહિનાની આસપાસ એક ચમત્કાર થાય છે. બાળક એ ધાબળો ખેંચીને રમકડું શોધવાનો પ્રયાસ કરે છે. અચ્છા. તેને સમજાવવા લાગે છે કે વસ્તુ આંખ સામે ન હોવા છતાં તેનું અસ્તિત્વ ચાલુ રહે છે. આ કોઈ નાની બાબત નથી હો. આ મેમરી એટલે કે સ્મૃતિની શરૂઆત છે. મગજ હવે વસ્તુઓનું માનસિક ચિત્ર સ્ટોર કરી રહ્યું છે. વાહ! જાણે મગજમાં એક નવી હાર્ડ ડ્રાઈવ ઇન્સ્ટોલ થઈ ગઈ હોય. હા. અને જો વસ્તુ સ્થાયિત્વ ન આવે તો સ્મૃતિનો વિકાસ જ શક્ય નથી. અને આ જ વસ્તુ સ્થાયિત્વ આવતા બાળક અનુકરણ પણ શરૂ કરે છે ને. કોઈને તાળી પાડતા જોઈને તે ક્રિયાને યાદ રાખીને પછીથી જાતે તાળી પાડવી. બિલકુલ. હવે જ્યારે બાળક પાસે મેમરી આવી જાય છે અને ધીમે ધીમે ભાષાનો વિકાસ થવા લાગે છે, ત્યારે તે બીજા તબક્કામાં પ્રવેશે છે, જે છે પૂર્વક્રિયાત્મક તબક્કો અથવા પ્રી ઓપરેશનલ સ્ટેજ, જે 2 થી 7 વર્ષ સુધી ચાલે છે. અહીં પિયાજેનો એક બહુ પ્રખ્યાત અને કદાચ સૌથી વધુ ગેરસમજ થયેલો ખ્યાલ આવે છે, જે છે અહેમ કેન્દ્રીપણું અથવા ઇગોસેન્ટ્રિઝમ. આપણે શરૂઆતમાં જે સંતા કુકડી રમતા બાળકનું ઉદાહરણ આપ્યું ને, તે આ જ છે. હા. બાળક માને છે કે જેવું તે જુએ છે અને વિચારે છે બરાબર તેવું જ આખી દુનિયા વિચારે છે. પણ મારે અહીં એક બાબત પર પડકાર ફેંકવો છે. હું વિચારતો હતો કે હા, ચોક્કસ. શું પડકાર છે? જો બાળકો ખરેખર એટલા જ અહેમ કેન્દ્રી હોય કે તેઓ બીજાનો દૃષ્ટિકોણ સમજી જ ન શકે, તો મારો 3 વર્ષનો ભત્રીજો ગઈકાલે ચોકલેટ ખાધા પછી મારી પાસે જૂઠું કેમ બોલ્યો? જો તેને ખબર ન હોય કે મારા મગજમાં શું ચાલી રહ્યું છે, કે મેં તેને ચોકલેટ ખાતા જોયો નથી, તો તે છેતરપિંડી કેવી રીતે કરી શકે? જૂઠું બોલવા માટે તો સામેવાળાના મગજને સમજવું પડે ને. આ ખૂબ જ સચોટ અવલોકન છે. અને પિયાજેના સિદ્ધાંતની આ જ થોડી મર્યાદા છે જે આધુનિક સંશોધનોએ દર્શાવી છે. ઓહ! બાળકો સંપૂર્ણપણે બીજાના વિચારોથી અજાણ નથી હોતા,
પરંતુ પિયાઝેનું અહમકેન્દ્રીપણું મુખ્યત્વે દ્રશ્ય અને ભૌતિક પરિપ્રેક્ષ્ય પર વધુ ભાર મૂકે છે. એટલે દાખલા તરીકે, જો બાળક કોઈ ચિત્ર જોઈ રહ્યું હોય તો તેને એમ જ લાગે છે કે સામે બેઠેલી વ્યક્તિને પણ એ ચિત્ર એ જ એંગલથી દેખાઈ રહ્યું છે. તેમની વિચાર પ્રક્રિયા એકમાર્ગીય એટલે કે સેન્ટ્રેશન હોય છે, જ્યાં તેઓ એક જ સમયે એકથી વધુ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. બરાબર સમજાયું. અને આ જ એકમાર્ગીય વિચારસરણી આપણને આ તબક્કાની બીજી એક રસપ્રદ લાક્ષણિકતા તરફ દોરી જાય છે, જે છે જીવવાદ અથવા એનિમિઝમ. હા, બાળક દરેક નિર્જીવ વસ્તુમાં જીવ હોવાનું માને છે. જો દોડતા દોડતા ટેબલ સાથે અથડાય તો રડતું બાળક ત્યારે જ શાંત થાય જ્યારે આપણે ટેબલને 2 થપ્પડ મારીએ કે ટેબલને કેમ માર્યું. હા, અને તેની પાછળનું કારણ સંપૂર્ણપણે જ્ઞાનાત્મક છે. એ કેવી રીતે? બાળક પાસે અત્યારે દુનિયાને સમજવા માટેનું એકમાત્ર વિકસિત સ્કીમા પોતાનું જ શરીર અને પોતાની જ લાગણીઓ છે. અચ્છા. તેને દુખાવો થાય છે, તેને ભૂખ લાગે છે, તેથી તે દરેક વસ્તુને, ભલે તે ઢીંગલી હોય, રમકડાની કાર હોય કે ટેબલ હોય, તે જ પોતાના સ્કીમામાં આત્મસાત કરે છે. તેને લાગે છે કે જો મને વાગે છે તો ટેબલને પણ વાગ્યું હશે. હા, એટલે તેઓ સ્વાર્થી કે મૂર્ખ નથી, પરંતુ તેમની પાસે દુનિયાને સમજવાનું બીજું કોઈ ટૂલ જ હજુ વિકસ્યું નથી. બિલકુલ સાચી વાત. આ તબક્કામાં તેમની પાસે પલટાવાની ક્રિયાઓનો અભાવ એટલે કે ઇરિવર્સિબિલિટી પણ હોય છે. મગજ જાણે વન વે ટ્રાફિકવાળો રસ્તો છે. હા, 4+2 = 6 થાય એ બાળક સમજી જાય, પણ 6માંથી 2 જાય તો 4 પાછા આવે તે સમજવામાં તેમનું મગજ ગોથા ખાઈ જાય છે. કોઈ પ્રક્રિયાને રિવર્સ કરવી એ તેમના માટે અત્યંત મુશ્કેલ છે. હું એ જ કહેતી હતી. અને આનું કારણ એ છે કે રિવર્સ વિચારવા માટે મગજને એકસાથે 2 માહિતીઓ પર પ્રક્રિયા કરવી પડે છે, અમૂળ સ્થિતિ અને બદલાયેલી સ્થિતિ. પરંતુ પૂર્વ ક્રિયાત્મક તબક્કાનું બાળક એક સમયે માત્ર એક જ પરિમાણ પર ધ્યાન આપી શકે છે. તો પછી એવું શું થાય છે કે મગજ આ જાદુઈ અને કાલ્પનિક દુનિયામાંથી બહાર આવે છે અને વન વે ટ્રાફિકમાંથી 2 વે ટ્રાફિક તરફ જાય છે? 7 વર્ષની ઉંમર પછી બાળકના મગજમાં એક જબરજસ્ત શિફ્ટ આવે છે. હા, તેઓ ત્રીજા તબક્કામાં પ્રવેશે છે, જે છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો અથવા કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ, જે 7 થી 11 વર્ષ સુધી ચાલે છે. અહીં નજર સામે રહેલી અને સ્પર્શી શકાય તેવી ભૌતિક એટલે કે મૂર્ત વસ્તુઓ પર તાર્કિક વિચાર શરૂ થાય છે. અને આ તબક્કાની સૌથી મોટી ઉપલબ્ધિ છે સંરક્ષણ એટલે કે કોન્ઝર્વેશનની સમજ. આને સમજવા આપણે પિયાજેનો જળ સંરક્ષણનો પ્રખ્યાત પ્રયોગ યાદ કરીએ. પેલો ગ્લાસવાળો પ્રયોગ ને? હા. કલ્પના કરો કે ટેબલ પર 2 એકસરખા પોળા ગ્લાસ છે અને બંનેમાં સમાન માત્રામાં પાણી છે. બાળક સામે તેમાંથી એક ગ્લાસનું પાણી એક સાંકડા અને લાંબા ગ્લાસમાં રેડવામાં આવે છે. એટલે જો આપણે પૂર્વ ક્રિયાત્મક તબક્કાના એટલે 4 કે 5 વર્ષના બાળકને પૂછીએ કે કયા ગ્લાસમાં વધુ પાણી છે, તો તે તરત લાંબા ગ્લાસ તરફ આંગળી ચીંધશે. કારણ કે તેનું મગજ માત્ર ઊંચાઈ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેને લાગે છે કે પાણીનું સ્તર ઊંચું ગયું એટલે પાણી વધી ગયું. પરંતુ મૂર્ત ક્રિયાત્મક તબક્કામાં રહેલું 8 કે 9 વર્ષનું બાળક હસીને કહેશે કે પાણી તો સરખું જ છે, તમે માત્ર ગ્લાસનો આકાર બદલ્યો છે. અચ્છા. કારણ કે હવે મગજ માત્ર ઊંચાઈ જ નહીં પણ પહોળાઈ પર પણ એક સાથે વિચાર કરી શકે છે. આને વિકેન્દ્રીકરણ અથવા ડિસેન્ટ્રેશન કહે છે. મગજ હવે વસ્તુઓને અલગ અલગ લક્ષણો જેમ કે કદ અને રંગના આધારે વર્ગીકૃત પણ કરી શકે છે. એટલે આ શિફ્ટ બતાવે છે કે બાળક હવે માત્ર પોતાના દૃશ્ય દૃષ્ટિકોણ પર આધાર રાખવાને બદલે તર્કનો ઉપયોગ કરી રહ્યું છે. બિલકુલ. જો કે આ તર્ક હજુ પણ મૂર્ત વસ્તુઓ પૂરતો જ મર્યાદિત છે. જો તમે તેમને લાકડાના બ્લોક્સ આપો તો તેઓ સરળતાથી તેને ગોઠવી દેશે, પણ જો તમે તેમને કોઈ કાલ્પનિક સમીકરણ મોઢે ઉકેલવાનું કહો તો તેઓ ગૂંચવાઈ જશે. હા. આ તફાવતને એક ઉદાહરણથી સમજીએ. મૂર્ત ક્રિયાત્મક તબક્કો એટલે સામે પડેલા ચેસબોર્ડ પર હાથથી મોહરા હલાવીને ચેસ રમવી. તમારે દરેક ચાલને શારીરિક રીતે જોવી પડે છે અને અનુભવવી પડે છે. વાહ, આ એનાલોજી બિલકુલ સચોટ છે. અને પછી જ્યારે 11 વર્ષની ઉંમર પછી જે ચોથો અને અંતિમ તબક્કો આવે છે, જે છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો અથવા ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ, તે આંખે પાટા બાંધીને મગજની અંદર ચેસ રમવા જેવું છે. ઓહ, એટલે સામે કોઈ બોર્ડ નથી, કોઈ મોહરા નથી, છતાં મગજ 5 ચાલ આગળનું વિચારી લે છે. હા, આ અમૂર્ત તબક્કામાં મગજ તે વસ્તુઓ વિશે પણ વિચારી શકે છે જેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. જેમ કે સ્વતંત્રતા,
ન્યાય, નૈતિકતા, સાચો પ્રેમ આ બધા અમૂર્ત ખ્યાલો છે. આ ઉંમરે કિશોરો આ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી શકે છે. બરાબર. અને સૌથી મહત્વનું, તેમનામાં હાઇપોથેટિકો ડિડક્ટિવ રીઝનિંગ એટલે કે પરિકલ્પનાત્મક નિગમનાત્મક તર્ક ખીલે છે. અરે બાપરે, આ તો સાંભળવામાં બહુ ભારે શબ્દ લાગે છે. હા, શબ્દ ભારે છે, પણ ચાલો આને એક રોજિંદા ઉદાહરણથી ખોલીએ. આ સમજવું બહુ જરૂરી છે. ચોક્કસ. ધારો કે એક 13 વર્ષનો છોકરો વિડિયો ગેમ રમી રહ્યો છે અને ગેમ વારંવાર ક્રેશ થઈ રહી છે. મૂર્ત તબક્કાવાળું બાળક માત્ર કંટ્રોલર પછાડીને રડવા લાગશે, કારણ કે તેની સામે રહેલી વસ્તુ કામ નથી કરી રહી. પરંતુ આ 13 વર્ષનો કિશોર પદ્ધતિસર વિચારશે કે શું ઇન્ટરનેટ કનેક્શન ઢીલું છે? શું પ્લેસ્ટેશન વધુ પડતું ગરમ થઈ ગયું છે? શું આ ચોક્કસ લેવલમાં જ કોઈ સોફ્ટવેર બગ છે? અચ્છા. તે એક પછી એક પૂર્વધારણાઓ બાંધે છે અને તેને ચકાસે છે. આ સીધી રીતે વૈજ્ઞાનિક વિચારસરણીનો ઉદ્ભવ છે. તે સમસ્યાના મૂળ સુધી પહોંચવા માટે કાલ્પનિક શક્યતાઓ પર વિચાર કરી રહ્યો છે. અને આ જ ક્ષમતા તેમને ગણિતમાં બીજગણિત એટલે કે એલ્જેબ્રા સમજવામાં મદદ કરે છે. પેલા એક્સ અને વાયની કિંમત શોધવી. એક્સ એ કોઈ મૂર્ત વસ્તુ નથી. તે એક કાલ્પનિક કિંમત છે જેની ધારણા કરવાની હોય છે. સાચી વાત. હવે આ 4 તબક્કાઓ સાંભળવામાં જેટલા રસપ્રદ છે, તેનાથી અનેક ગણી મોટી તેની વ્યવહારિક અસરો છે, ખાસ કરીને શિક્ષણ અને પેરેન્ટિંગની દુનિયામાં. હા, એ બહુ અગત્યનો મુદ્દો છે. જો આપણે પિયાજેના સિદ્ધાંતોને સાચા માનીએ તો આજે આપણી શાળાઓ અને વર્ગખંડોમાં જે ચાલી રહ્યું છે તેમાં ઘણું બધું મૂળભૂત રીતે ખોટું છે. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે પિયાજેના મતે વિકાસ પહેલા થાય છે અને શિક્ષણ પછી આવે છે. આ નાનકડું વિધાન આધુનિક શિક્ષણ વ્યવસ્થાના પાયા પર સીધો પ્રહાર કરે છે. એ કેવી રીતે? પિયાજે સમજાવે છે કે જ્યાં સુધી બાળકના મગજનું જૈવિક માળખું એટલે કે તેનું ફાઇલિંગ કેબિનેટ કોઈ ચોક્કસ ખ્યાલ સ્વીકારવા માટે પરિપક્વ ન થાય, ત્યાં સુધી તેને બળજબરીથી શીખવવાનો કોઈ અર્થ નથી. શિક્ષકનું કામ માત્ર બ્લેકબોર્ડ પર માહિતી લખી દેવાનું કે પુસ્તક વાંચી સંભળાવવાનું નથી, પરંતુ શોધ દ્વારા શિક્ષણ અથવા ડિસ્કવરી લર્નિંગ માટે તકો પૂરી પાડવાનું છે. એટલે તો આ બધાનો વ્યવહારિક અર્થ શું થાય છે? જો આપણે આપણી આસપાસ એવા ઘણા માતાપિતા જોઈએ છીએ જેઓ પોતાના 4 કે 5 વર્ષના બાળકને ગણિતના અઘરા સમીકરણો, જટિલ સ્પેલિંગ્સ કે સામાન્ય જ્ઞાનના ફ્લેશકાર્ડ્સ ગોખાવતા હોય છે. હા, એક પ્રકારની હરીફાઈ ચાલી રહી છે કે કોનું બાળક જલ્દી શીખે છે. પરંતુ પિયાજેના મતે આ બધી મહેનત એકદમ નિરર્થક છે. શું વાત છે? હા, કારણ કે તે ઉંમરે બાળકના મગજ પાસે એ અમૂર્ત ખ્યાલોને મૂકવા માટેનું યોગ્ય સ્કીમા કે ફોલ્ડર હજુ બન્યું જ નથી. બરાબર છે. બાળક કદાચ ડરથી, શિક્ષકના દબાણથી કે પેરેન્ટ્સ તરફથી મળતા ઇનામની લાલચી અમુક જવાબો પોપટની જેમ ગોખી પણ લેશે, પણ તેના મગજમાં તે માહિતીનું ક્યારે સમાયોજન નહીં થાય. તે જ્ઞાનનો ભવિષ્યમાં કોઈ ઉપયોગ કરી શકશે નહીં. એટલે જો આપણે મૂર્ત તબક્કાના 8 વર્ષના બાળકને કહીએ કે ધારો કે એક્સની કિંમત 10 છે, તો તેના મગજમાં જ્ઞાનાત્મક સંઘર્ષ ઊભો થશે અને પછી શટડાઉન થઈ જશે, કારણ કે એક્સ કોઈ ભૌતિક વસ્તુ નથી જેને તે સ્પર્શી શકે. બિલકુલ. તેથી શિક્ષણ હંમેશા બાળકના વિકાસના તબક્કાને અનુરૂપ હોવું જોઈએ. તેમને જાતે વસ્તુઓ અજમાવવા દેવી જોઈએ, પ્રયોગો કરવા દેવા જોઈએ, ભૂલો કરવા દેવી જોઈએ. હા. પિયાજે માનતા હતા કે જ્યારે બાળક જાતે કોઈ વસ્તુ શોધે છે ત્યારે તે જ્ઞાન આજીવન તેના મગજમાં સ્થાયી થાય છે. અને શિક્ષક કે વાલીની ભૂમિકા અહીં માત્ર એક ફેસિલિટેટર એટલે કે માર્ગદર્શકની છે. તેમણે બાળકને સીધો જવાબ આપવાને બદલે એવો જ્ઞાનાત્મક સંઘર્ષ ઊભો કરવો જોઈએ જેથી બાળક જાતે વિચારવા મજબૂર થાય. આનો સીધો અર્થ એ છે કે શિક્ષણના સમયપત્રક કરતાં બાળકના મગજના વિકાસના સમયપત્રકને વધુ સન્માન આપવું જોઈએ. સાચી વાત. બાળપણ એ કોઈ રેસ નથી જેમાં જલ્દીથી બધી માહિતી ઠાંસી દેવાની હોય. તે એક કુદરતી અને ધીરજ માંગી લેતી પ્રક્રિયા છે. ખેર, આજના એક વિસ્તૃત ડીપ ડાઇવમાં આપણે ઘણું બધું અનપેક કર્યું. હા, આપણે જોયું કે કેવી રીતે બુદ્ધિનો પાયો સ્કીમાથી નખાય છે. બિલકુલ. આપણે સમજ્યા કે મગજ માહિતીને કેવી રીતે સ્કીમા નામના ફોલ્ડર્સમાં ગોઠવે છે, આત્મસાતીકરણ દ્વારા જૂના જ્ઞાનનો ઉપયોગ કરે છે અને જ્યારે તે કામ ન આવે ત્યારે જ્ઞાનાત્મક સંઘર્ષ અનુભવીને સમાયોજન દ્વારા મગજ કેવી રીતે નવું સંતુલન જાળવે છે.
આપણે શૂન્યથી લઈને અમૂર્ત વિચારો સુધીની સફર કરાવતા 4 અદ્ભુત તબક્કાઓ સંવેદનાત્મક, પૂર્વક્રિયાત્મક, મૂર્ત ક્રિયાત્મક અને અમૂર્ત ક્રિયાત્મકને પણ ઊંડાણપૂર્વક જોયા. હા. અને સૌથી અગત્યનું, આપણે એ સમજ્યા કે શિક્ષણ એ બહારથી અપાતી પ્રક્રિયા નથી, પણ અંદરથી વિકસતી પ્રક્રિયા છે. આ સમગ્ર ચર્ચાના અંતે એક અત્યંત વિચાર પ્રેરક પ્રશ્ન ઊભો થાય છે. પિયાજેનો આ આખો સિદ્ધાંત બાળકો અને કિશોરોના બૌદ્ધિક વિકાસ પર કેન્દ્રિત છે. પરંતુ પુખ્ત વયના લોકો વિશે શું? અચ્છા. આપણે સૌ માનીએ છીએ કે આપણે અમૂર્ત તબક્કામાં પહોંચી ગયા છીએ અને આપણી વિચારવાની રીત એકદમ પરિપક્વ છે. પરંતુ જ્યારે આપણી વર્ષો જૂની માન્યતાઓની વિરુદ્ધની કોઈ નવી માહિતી, કોઈ નવો વિચાર કે કોઈ નવો સચોટ પુરાવો આપણી સામે આવે છે, ત્યારે આપણે શું કરીએ છીએ? એટલે શું આપણે ખરેખર આપણા સ્કીમામાં સમાયોજન કરવા તૈયાર હોઈએ છીએ કે પછી આપણે આપણા જૂના વિચારોના ફોલ્ડરમાં એટલા બધા સુરક્ષિત થઈ ગયા હોઈએ છીએ કે નવા જ્ઞાનાત્મક સંઘર્ષની અસ્વસ્થતાથી બચવા માટે આપણે નવી માહિતીને જ નકારી કાઢીએ છીએ? બિલકુલ, એ જ મોટો પ્રશ્ન છે. કદાચ ભૌતિક રીતે આપણે મોટા થઈ ગયા છે, પરંતુ નવી વસ્તુઓ શીખવા અને સતત વિકસતા રહેવા માટે એક પુખ્ત મગજને પણ પોતાના જૂના સ્કીમા તોડીને નવા ફોલ્ડર બનાવવાની એટલી જ જરૂર છે જેટલી પેલી સંતાકુકડી રમતા નાના બાળકને હોય છે. સાવ સાચી વાત છે. અને જો આપણે નવું સમાયોજન કરવાનું બંધ કરી દઈએ તો ભલે ઉંમર વધતી રહે, આપણો બૌદ્ધિક વિકાસ ત્યાં જ અટકી જાય છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌ કોઈએ પોતાના સ્તરે ઊંડો વિચાર કરવો રહ્યો. જ્ઞાનની કોઈ અંતિમ મર્યાદા નથી હોતી. નવા વિચારો આવવા દો, જ્ઞાનાત્મક સંઘર્ષ થવા દો અને મગજના ફાઇલિંગ કેબિનેટને સતત અપડેટ કરતા રહો.